જય દ્વારકાધીશ, જય માતાજી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દૂધીનો હલવો। તો સૌપ્રથમ મેં 800 ગ્રામ જેટલી દૂધી લીધી છે અને એને મેં સરખી રીતે ધોઈ દીધી છે ચોખ્ખા પાણી। એને હવે આપણે છાલ ઉતારી દઈશું। આવી રીતે બધી છાલ ઉતારી દેવાની છે। તો આપણી દૂધી સોલાઈ ગઈ છે અને આપણે હવે છાણીની મદદથી છીણી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી દૂધી કમ્પ્લીટ છીણાઈ ગઈ છે। તો સૌપ્રથમ આપણે ઘી નાખીશું। તો આપણું ઘી ગરમ થઈ ગયું છે। એમાં હવે આપણે દૂધી નાખીશું। બરાબર શેકાવા દઈશું, બધું પાણી દૂધીનું ના બળી જાય ત્યાં સુધી। તમે જોઈ શકો છો કે દૂધીમાંથી ફટફટ પાણી છૂટું પડે છે અને વરાળ થોડું ઉડી રહ્યું છે। તો હવે આપણે દૂધી સરખી રીતે પાણી બળી ગયું છે। એમાં આપણે 250 ગ્રામ દૂધી હતી એટલે આપણે 500 ગ્રામ દૂધ એડ કરીશું અંદર। સરખી રીતે હલાવતા રહીશું, દૂધ બધું બળી ના જાય ત્યાં સુધી। શકો છો કે આપણું ખાસું બધું દૂધ બળી ગયું છે અડધા ઉપર। તો હવે આપણે આમાં 1 વાટકી ખાંડ એડ કરીશું। સરખી રીતે મિક્સ કરી દઈશું બધું। તો આપણું દૂધ બધું બળી ગયું છે અને હવે હલવો તૈયાર થઈ જવા આવ્યો છે સરસ રીતે। હવે તૈયાર થઈ ગયો છે અને આપણે સર્વ કરીશું। તો આપણો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો।